હવે જુઓ ગાદી પર ઘમાસાણ। सामान्य स्थिति में कोई पण प्रकारनो मोह माया न होय ते ज साधु संतो कहेवाय। संपत्तिनो कोई लोभ ना होय ते साधु वेश धारण करे। परंतु गुजरात में छेल्ला थोड़ा समयथी अनेक आश्रम संपत्ति अने गादीनो विवाद संसारना त्यागनी भावनाथी विपरीत छे। उत्तराधिकारीनो विवाद होय के संपत्तिनो मोह, अलग अलग विवाद अनेक सवाल उभा करे छे। जूनागढ़ना अंबाजी मंदिरनी गादीनो विवाद सौथी नवो छे। जुओ आ रिपोर्ट। આ ત્રણેય દ્રશ્યોને એક સાથે જુઓ એટલે આપને અંદાજ આવશે કે પાછલા થોડા સમયથી ગુજરાતના અલગ અલગ આશ્રમના વિવાદ કેવા ચાલી રહ્યા છે। એક તરફ છે જૂનાગઢની અંબાજી ગાદીનો વકરતો વિવાદ કે જ્યાં મહંત મહેશગીરીએ ખોટી રીતે ભૂતનાથની ગાદી પચાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે, તો બીજી તરફ છે સરખેજ ભારતી આશ્રમ વિવાદ જે સપ્ટેમ્બર મહિનામાં સામે આવ્યો હતો, જ્યાં પહેલા ઉત્તરાધિકારીનો વિવાદ અને બાદમાં આવ્યો આશ્રમ પર હકનો વિવાદ। જ્યારે કે રાજકોટમાં મહંત યોગી ધર્મનાથે સરકારી જમીન પર અડીંગો જમાવ્યો હતો અને એ આશ્રમમાં ગાંજાના છોડ પણ જોવા મળ્યા હતા। આ ત્રણેય દ્રશ્યો પરથી સવાલ એ થાય કે સાધુઓને કેમ સાંસારિક વસ્તુઓનો મોહ છે? કેમ ત્યાગ શીખવાડતા લોકો જ લોભી છે? આ સવાલો ચોક્કસ થવા જોઈએ, કારણ કે ધર્મના નામે રૂપિયા બનાવ્યા બાદ રૂપિયા અને સંપત્તિના વહીવટની લડાઈ હવે ચરમસીમાએ પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે। જૂનાગઢના અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વકર્યો છે। ગાદી પરના હક મામલે ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ અને ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ યથાવત છે, પરંતુ હવે તમામની વચ્ચે નવા વિવાદ જન્મ લીધો છે અને એ કે ભૂતનાથ મંદિરના મહંતનું પદ મહેશગીરીએ બળજબરી અને ધાકધમકીથી પચાવ્યું છે। પાર્થિવ શરીર જ્યારે અમે બાપુને અહીંયા લાવ્યા એ દરમિયાનમાં ભૂતનાથની અંદરથી કોઈ પણ લોકોએ જે આ મહેશગીરી કહેવામાં આવે છે, જે પોતાને ભૂતનાથનો ગાદીપતિ અત્યારે ઓળખાવે છે અને એમ કહે છે કે હું આમનો ચેલો છું ને આ ગાદીનો વારસ છું, જેવું કહે છે, એ વ્યક્તિએ ત્યાં તાત્કાલિક અડધી કલાકની અંદર પાર્થિવ શરીર અમે લઈને આવ્યાના અડધી જ કલાકની અંદર એના કહેવાતા સમર્થકોને લઈ અને મંદિર ઉપર કબજો જમાવી દીધેલો હતો। વસિયતનામામાં વારસદાર તરીકે જેમનો ઉલ્લેખ છે તેવા શિવગીરી બાપુનો આક્ષેપ છે કે જુલાઈ 2023માં વસંતગીરી બાપુ બ્રહ્મલીન થયા અને સાથે જ મહેશગીરીએ મંદિર પર કબજો જમાવ્યો। જૂના ટ્રસ્ટીઓને બળજબરીપૂર્વક રાજીનામું આપવામાં આવ્યું અને શિવગીરી બાપુને પણ એમ કહીને હાંકી કઢાયા કે અહીંયા ક્યારે પાછા ન ફરતા, નહીં તો મજા નહીં આવે। શિવગીરી બાપુનો આક્ષેપ છે કે મહેશગીરીથી તેમના જીવને જોખમ છે। છેલ્લા ઘણા સમયથી તે ભાગતા ફરી રહ્યા છે અને હાલ એક ખાનગી કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરીને જીવન ગુજારી રહ્યા છે। અને એ દરમિયાનમાં મને અંદર બોલાવી અને ત્યાં કાયદેસર રીતે ટૂંકમાં એમ કહેવાય ધાક ધમકી, સામદામ દંડભેદ જે કાંઈ કહેવામાં આવતું, જે ઉપયોગમાં લેવામાં આવતું હોય એ બધું લઈ મને એટલું કહેવામાં આવે છે કે હવે તારી કોઈ સેવાની જરૂર ભૂતનાથ મંદિરમાં નથી, હવે તારે ભગવા પણ ઉતારવાના છે, અહીંથી પણ જવાનું છે અને જો પારી વખત આ રીતે તને જોવામાં આવશે તો મજા નહીં આવે ને જે કાંઈ થશે એનો જવાબદાર તું રહીશ, હવે તું જઈ શકે છે।